કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને બધા? શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય, હું શૈલેષભાઈ કાછડિયા. આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીએ છીએ. પાઠ 8મો અને 9મો આપણે પૂરા કર્યા. હવે આપણે 10મો પાઠ ભારત કૃષિ એટલે કે ભારતની ખેતી, આ પાઠની આપણે સમજ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ભારત કૃષિ, કૃષિ એટલે ખેતી. લગભગ કોઈક જ એવા હશે કે જેને ખેતી કે કૃષિનું નામ નહીં સાંભળ્યું હોય, કારણ કે ભારતમાં કૃષિ એક મુખ્ય વ્યવસાય છે. એટલે કે ભારત કૃષિ પ્રધાન દેશ છે. આ કૃષિ, ભારતની કૃષિ કેવી છે? ભારતની કૃષિ શા માટે સમૃદ્ધ છે? ભારતમાં કઈ કઈ કૃષિઓની પદ્ધતિઓ છે? કૃષિના પ્રકારો, ભારતના જુદા જુદા વિસ્તારોમાં લેવામાં આવતા પાકો, એની વિશેષતાઓ, કૃષિ ક્ષેત્રે થયેલા સુધારાઓ, જેમાં ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારા, આ બધી જ બાબતની સચોટ માહિતી આપણે આ પાઠની અંદરથી મેળવવાની છે. ત્યારે સૌપ્રથમ એની પ્રસ્તાવનાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ભારત કૃષિ પ્રધાન દેશ છે. એટલે કે આપણા દેશની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ એ કૃષિ છે. પ્રાચીન કાળથી જ આપણા દેશમાં મોટાભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ કૃષિ રહી છે. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ પર રહ્યો છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભારત કૃષિ પ્રધાન દેશ છે. આ વિધાન સમજાવો તો પ્રાચીન સમયથી આપણા દેશની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કૃષિ રહેલી છે. ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર આજે પણ કૃષિ રહ્યો છે. ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે. ખેતી એ ભારતનું એક મહત્વનું સંસાધન છે. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો એ કૃષિ કાર્ય સાથે એટલે કે ખેતી કાર્ય સાથે જોડાયેલા છે અને એમાંથી પોતાનું રોજગારી પ્રાપ્ત કરે છે. એટલે કે આપણા દેશમાં કૃષિ 60% જેટલા લોકોને રોજગારી પૂરી પાડે છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે. 60%થી વધુ લોકો રોજગારી પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં, ખોરાક, આપણો બધો જ ખોરાક આપણે કૃષિમાંથી પ્રાપ્ત કરીએ છીએ. સાથે સાથે વિવિધ પ્રકારના ઉદ્યોગોમાં કાચો માલ જોઈએ છે. દાખલા તરીકે કાપડ ઉદ્યોગ છે તો કપાસ, ગોળ અને ખાંડ ઉદ્યોગ છે તો શેરડી. એવી રીતે જુદા જુદા અનેક ઉદ્યોગો છે કે જે ઉદ્યોગોમાં જોતું રો મટીરિયલ, જેને કાચો માલ કહેવામાં આવે છે, તો આ કાચો માલ આપણને કૃષિમાંથી જ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત રાષ્ટ્રીય ઉત્પાદનમાં ખાસ યાદ રાખજો, આખા દેશનું જે રાષ્ટ્રીય ઉત્પાદન, જેને જીડીપી કહેવામાં આવે છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એમાંથી 22% જેટલો હિસ્સો, કુલ રાષ્ટ્રીય ઉત્પાદન જે છે એનો 22% જેટલો હિસ્સો આપણે કૃષિ પ્રવૃત્તિમાંથી મેળવીએ છીએ. સાથે સાથે વિદેશ વેપાર એટલે કે નિકાસ, આયાત અને નિકાસ. નિકાસ વેપારની વાત કરીએ તો કૃષિ પાકો, કૃષિની પેદાશોમાંથી 18% જેટલો આપણે હિસ્સો જે છે એ નિકાસ વેપારનો કૃષિ સાથે જોડાયેલો છે. જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. વિદ્યાર્થી મિત્રો, ભારતની મુખ્ય પ્રવૃત્તિ એ કૃષિ છે.
અને એટલા માટે જ આપણે તેને કૃષિ પ્રધાન દેશ કહીએ છીએ. દેશનો 60%થી પણ વધુ વર્ગ એ કૃષિ સાથે જોડાયેલો છે, કૃષિમાંથી રોજગારી પ્રાપ્ત કરે છે. કૃષિમાંથી જ ભારતની મોટા ભાગની વસ્તીને ખોરાક, અનાજ અને ફળ, ફૂલ, શાકભાજી આ બધું આપણને કૃષિમાંથી જ મળે છે. એટલે ભારત કૃષિ પ્રધાન દેશ છે. એમ કહેવાય છે કે ઇન્ડિયન કલ્ચર ઇઝ હાઈ કલ્ચર. ભારતીય સંસ્કૃતિ એ શ્રેષ્ઠ સંસ્કૃતિ છે. શા માટે? તો ઇન્ડિયન કલ્ચર ઇઝ એગ્રીકલ્ચર. ભારતની સંસ્કૃતિ એ કૃષિ સંસ્કૃતિ છે. અને એટલા માટે જ ભારતને ખેડૂત અને ભારતની ખેતીને એ મહાન ગણવામાં આવી છે. ભારતનો ખેડૂત છે એને મહાન ગણવામાં આવે છે, કારણ કે દેશની વસ્તીનો અનાજ, શાકભાજી, ફળ, ફૂલ આ બધું ખેડૂતો જ પૂરા પાડે છે. અને એટલા માટે જ ભારત કૃષિ પ્રધાન દેશ છે. એટલે કે ભારતનો મુખ્ય ઉદ્યોગ કૃષિ છે. ખાસ કરીને હવે આપણે આપણી કૃષિ પ્રવૃત્તિની શા માટે આપણે કૃષિ પ્રધાન છીએ, આપણા કૃષિનો વિકાસ અને કૃષિ શા માટે પછાત રહી છે તેની આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ તો ફળદ્રુપ મેદાનો. ભારતમાં સરસ મજાના ફળદ્રુપ મેદાનો, કાપના મેદાનો, કાળી જમીન, કાપની જમીન, રાતી જમીન, પડખાઉ જમીન, ગોરાળો આ બધી જ જમીનો જે આપણે આગલા પાઠમાં ભણી ગયા છે. તો એ જુદી જુદી પ્રકારની જમીન, જે ફળદ્રુપ જમીનોમાં 12 માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા. એક તો ફળદ્રુપ મેદાન પ્રદેશો, બીજું 12 માસ પાક લઈ શકાય એવી સરસ મજાની આબોહવા ભારત દેશમાં જોવા મળે છે. ત્રીજું સિંચાઈ. ભારતની કૃષિને સિંચાઈની સગવડ અત્યારે વધવા લાગી છે. કુશળ અને મહેનતુ ખેડૂતો. ભારતના ખેડૂતો કુશળ, નવા નવા પ્રયોગો કર્યા રાખે, નવી નવી ટેકનિકો અપનાવે, સતત મહેનતુ, એટલી બધી મહેનત કરે કે પોતાનો પરસેવો પાડીને એ પાક ઉત્પન્ન કરે છે. આ બધા કારણોને લીધે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે અને પરિણામે કૃષિનો વિકાસ થયો છે. તેમ છતાં વિદ્યાર્થી મિત્રો, જેટલો કૃષિ ક્ષેત્રે વિકાસ થવો જોઈએ એટલો પૂરતો વિકાસ આપણે હજુ સુધી સાધી શક્યા નથી. શા માટે? કૃષિમાં જેટલું ભારત કૃષિ પ્રધાન દેશ છે, 60%થી પણ વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે, મોટાભાગની વસ્તીને અનાજ, ખોરાક કૃષિમાંથી પ્રાપ્ત થાય છે, 22% દેશની રાષ્ટ્રીય આવક કૃષિ આપણને પૂરી પાડે છે અને વિદેશી મૂંડિયામણ 18% જેટલું આપણા દેશમાં કૃષિમાંથી પ્રાપ્ત થાય છે. તેમ છતાં આપણી કૃષિમાં જેટલો વિકાસ થવો જોઈએ એટલો હજુ આપણે કરી શક્યા નથી. તેની પાછળના ઘણા બધા કારણો છે. એની આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ તો ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. પહેલું કારણ, ભારતનો ખેડૂત ગરીબ છે. મોંઘા બિયારણો, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો, આધુનિક યંત્રો વગેરેનો ઉપયોગ ખેડૂત પોતાના ખેતરમાં કરી શકતો નથી, કારણ કે તે ગરીબ છે, તેની પાસે એટલા પૈસા નથી. બીજી વાત જોઈએ તો એક તો ગરીબ ખેડૂત અને બીજી બાબત છે નિરક્ષર. ખેડૂતો મોટાભાગના અભણ છે, જૂની પુરાણી પદ્ધતિથી ખેતી કરે છે, નવી ટેકનોલોજીની એને હજુ સુધી જાણ નથી થઈ. પરિણામે ભારતની કૃષિ એ પછાત છે, એટલે કે જોઈએ તેટલો આપણે વિકાસ કરી શક્યા નથી. બીજું, સિંચાઈની અપૂરતી સગવડ. કૃષિના બધા જ ખેતરોમાં
ખેડૂતોને, બધા જ ખેડૂતો પાસે સિંચાઈનું પાણી, ખેતરના પાકોને પાણી આપવાની સગવડ નથી. કૂવા, ટ્યુબવેલ, બોરવેલ, પછી ખાસ કરીને સિંચાઈ, નહેરો દ્વારા સિંચાઈ, ચેક ડેમ અથવા મોટા મોટા ડેમમાંથી નહેર કાઢીને પાણી પાવાની સુવિધા આપણા ભારત દેશની બધી જમીનને મળી નથી. ત્રીજી વાત જોઈએ તો અનિયમિત અને અનિશ્ચિત વરસાદ. ભારતનો વરસાદ અનિયમિત અને અનિશ્ચિત છે. ક્યારેક વહેલો આવી જાય, ક્યારેક ખૂબ રાહ જોવડાવે, મોડો શરૂ થાય, ક્યારેક આવે એટલે એકસાથે ઘણો બધો પડી જાય, પછી આવે જ નહીં, અને ક્યારેક સાવ પડે જ નહીં, રાહ જોઈ જોઈને ખેડૂતોના પાક સુકાઈ જાય. જ્યારે ક્યારેક અતિવૃષ્ટિ થાય. એટલે કે ભારતના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરે છે, અને વરસાદનું એક લક્ષણ છે અનિયમિત અને અનિશ્ચિત. તો અનિયમિત અને અનિશ્ચિત વરસાદને કારણે ભારતની ખેતીમાં હજુ જોઈએ તેટલો આપણે વિકાસ કરી શક્યા નથી. ત્યાર પછીનું મહત્ત્વનું કારણ છે વસ્તીનું પ્રમાણ વધારે. વધતી જતી વસ્તી એ પણ એક ખેતીના વિકાસ માટે અવરોધરૂપ પરિબળ છે. કારણ કે ખેતરોના કદ જે છે તેને તે છે, જ્યારે વસ્તી વધતી જાય છે. એક ઉદાહરણ હું તમને આપું વિદ્યાર્થી મિત્રો. જૂના જમાનામાં રાજાશાહી પૂરી થઈને આપણો દેશ આઝાદ થયો ત્યારે ગામડાનો ખેડૂત સમૃદ્ધ હતો. અંગ્રેજોના સમયમાં ગામડાનો ખેડૂત પાયમાલ બની ગયો હતો. પરંતુ જેવું અંગ્રેજોનું શાસન પૂરું થયું પછી ભારતની ખેતી ક્ષેત્રે આમ જુઓ તો એક ખેતરોના કદ ખૂબ મોટા હતા. એક ગામના કાનજીભાઈ નામના ખેડૂત 500 વીઘાનો ખાતેદાર હોય અને મોટો ખેડૂત ગણાતો હતો, શેઠ ગણાતો હતો ગામનો. ઘણા બધા લોકો એની પાસેથી ધીરધારનો ધંધો કરતા હતા. કેટલાય લોકો એના ખેતરમાં કામ કરીને રોજીરોટી મેળવતા હતા. એક વખતના સમૃદ્ધ ખેડૂત. પરંતુ સમય જતાં કાનજી બાપાને 4 છોકરા થયા. એટલે ખેતરના 4 ટુકડા અને એક કાનજી બાપાનો ટુકડો, એટલે કે 5 ટુકડા થયા. એ 4 છોકરાઓને કોઈને 2, કોઈને 3, કોઈને 4, કોઈને 5 છોકરા થયા. વળી ખેતરોના નાના નાના ટુકડા થયા. એમાંથી પાછા એના સંતાનો થયા. જમીન વધતી નથી. કહેવાનું તાત્પર્ય વિદ્યાર્થી મિત્રો, વસ્તી વધતી જાય છે, ખેતરોના કદ નાના નાના થતા જાય છે, અને નાના ખેતરોમાં ખેડૂતોને વધારે ખર્ચો કરવો પોસાતો નથી. પરિણામે વધતી જતી વસ્તી એ પણ એક કૃષિની પછાત, એટલે કે ઓછો વિકાસ થવાનું કારણ છે. કુટુંબનું મોટું કદ. મોટા કુટુંબો, જેટલું ખેતીમાંથી ઉત્પન્ન થાય એટલું તો બધા સભ્યોને ખાવા પીવામાં જ વપરાય છે. ખાધું પીધું ને રાજ કર્યું. ઘણા બધા પૂછે કે કેમ છે, સારું ને? તો કે હા, મોજે મોજ. શું કર્યું? તો કે ખાધું પીધું ને રાજ કર્યું. બસ હવે ઘરડા થઈ ગયા, બેઠા એ હોટલે. કારણ કે ખેતી હતી, પરંતુ કુટુંબના સભ્યો જ એટલા હતા કે એના લગ્ન પ્રસંગો, એના મરણ પ્રસંગો, જનોઈના પ્રસંગો, સાથે સાથે ખાવા પીવાના ખર્ચો, કપડાં લતા, એટલે કે કુટુંબને આત્મનિર્વાહ કરવામાં જ વધારે પડતું ખેતીનું ઉત્પાદન વપરાઈ જાય, અને પરિણામે ખેતીનો વિકાસ થતો નથી. નાના કદના ખેતરો, મેં તમને વાત કરી તેમ, ખેતરો ખૂબ નાના થતા જાય છે. પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ. ખેતી ક્ષેત્રે જે નવા નવા સંશોધનો થવા જોઈએ, નવા નવા પ્રયોગો થવા જોઈએ, એ ચીલા ચાલુ અભણ ગરીબ ખેડૂત કરી શકતો નથી. અને પરિણામે કૃષિનો વિકાસ જેટલો થવો જોઈએ એટલો આજ સુધી આપણે કરી શક્યા નથી. સાથે સાથે રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો જેટલા પ્રમાણમાં ઉપયોગ થવો જોઈએ એટલા પ્રમાણમાં ઉપયોગ આજનો ખેડૂત કરી શકતો નથી, અને પરિણામે ધાર્યું ઉત્પાદન આવતું નથી.
આ ઉપરાંત શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું. ખાસ યાદ રાખજો, શિક્ષિત વર્ગ, થોડોક ભણેલો વર્ગ હોય તો એ શહેરની અંદર કોઈ પણ નાની મોટી નોકરી કરવાનું ઈચ્છે, પણ ખેતી કરવું એ કોઈને ગમતી નથી. અને પરિણામે જ એ કૃષિનો વિકાસ થતો નથી. શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો, ખેતી કરતા હોય તો એનું સ્થાન નબળું છે, આવું સમાજમાં એક માન્યતા છે. અને પરિણામે એ ખેડૂતના છોકરાઓ ખેતીમાં ન રોકાતા શહેર તરફ ભાગે છે અને નોકરીની શોધમાં દોટમાં એ પોતાના ખેતીનો વિકાસ કરી શકતા નથી. અને પરિણામે આજે ખેતીનો ધાર્યો વિકાસ થયો નથી. અને ભારતમાં ખેતીનું ઉત્પાદન બીજા દેશોની તુલનાએ આજે પણ ઓછું થાય છે. ખરેખર તો ખેતી એ મહત્ત્વનો વ્યવસાય છે, એક મહત્ત્વનો વ્યવસાય છે. અને એટલા માટે જ કૃષિને શ્રેષ્ઠ ગણવામાં આવી છે. કૃષિ છે એ શ્રેષ્ઠ ગણવામાં આવી છે, કારણ કે કૃષિ જ એક એવું મહત્ત્વ છે કે કુદરત સાથે સીધું જ એ જોડાયેલું છે. અને એટલા માટે જ કોઈકે કીધું છે કે કૃષિ સંસ્કૃતિ કેરો વારસ, ખેડૂત છો ભગવાન, તારા ઉપર 100% રાખું છું વિશ્વાસ. એટલે કે કૃષિ સંસ્કૃતિનો વારસ એ ખેડૂત છે. અને એટલા માટે જ ખેડૂતને જગતનો તાત કહેવામાં આવ્યો છે. પરંતુ આજની પરિસ્થિતિમાં જેટલો કૃષિનો વિકાસ થવો જોઈએ એટલો નથી થયો. તેમ છતાં આજે આપણે આઝાદી પછી 60 વર્ષ પછી પણ આજે આપણે ઘણું બધું કૃષિ ક્ષેત્રે નવું સંશોધન કર્યા છે અને ઘણું બધું ઉત્પાદન વધાર્યું છે. હવે આપણે આ પાઠના મુખ્ય ટોપિક એટલે કે કૃષિના પ્રકારો, ખેતીના પ્રકારો. તો ભારતની ખેતીના જુદા જુદા પ્રકારોની ચર્ચા કરીએ તો ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે. એટલે કે આ મુજબ છે. એમાં ખેતીના મુખ્ય 6 પ્રકારો પાડવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ભારતની કૃષિના પ્રકારો જણાવી કોઈ પણ એક વિશે મહત્વ સમજાવો, અથવા ભારતના કૃષિના કેટલા પ્રકારો પડે છે, ક્યાં કોઈ એક વિશે સમજાવો. તો ભારતીય કૃષિમાં મુખ્ય 6 પ્રકારો પડે છે, જેમાં પહેલું જીવન નિર્વાહ ખેતી, બીજું સૂકી ખેતી, ત્રીજું આર્દ્ર ખેતી, ચોથું સ્થળાંતરિત કે ઝૂમ ખેતી, પાંચમું બાગાયતી ખેતી અને છઠ્ઠું સઘન ખેતી. વિદ્યાર્થી મિત્રો, આપણે આ 6 પ્રકારોની માહિતી હવે મેળવીએ. તો સૌ પ્રથમ જીવન નિર્વાહ ખેતી. ખાસ યાદ રાખજો, પહેલો પ્રકાર ખેતીનો જીવન નિર્વાહ ખેતી. સાવ સહેલી બાબત છે, તમને શબ્દમાં જ અર્થ સમજાઈ જશે. જીવન નિર્વાહ એટલે આપણે જીવવા માટે જીવન જરૂરી જે ચીજ વસ્તુઓ જોઈએ એને જીવન નિર્વાહ કહેવાય. તો જીવન નિર્વાહ ખેતી એટલે શું? આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં ઘણી બધી નબળી છે. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ નાના ખેડૂતોને કરવો પોસાય એમ નથી, કારણ કે ખેડૂત ખૂબ નાના છે, આર્થિક રીતે કંગાળ છે, ગરીબ છે.
પોતાના જીવન નિર્વાહ કરવા માટે, એટલે કે પોતાને ખાવા પીવા રહેવા અને કપડાં માટે આવકનો મોટો ભાગ વપરાઈ જાય છે. પરિણામે કૃષિમાં એ વધારે ખર્ચ કરી શકતા નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે. ખેતરમાં ઉત્પાદન થાય છે પણ પરિવારને ખાવા પીવા જેટલો જોઈએ એટલું જ ખેતરમાંથી ઉત્પાદન થાય છે, જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. પોતે કાંઈ બચત કરી શકતો નથી અને પરિણામે ખેતરોમાંથી જેટલું ઉત્પાદન થાય એ પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. તેને જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી કહે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભારતના અમુક ખેડૂતો એવા છે કે જેના ખેતરોમાં થતું ઉત્પાદન પોતાનો જીવન નિર્વાહ કે ખાવા પીવામાં જ એ ઉત્પાદનનો મોટા ભાગનો હિસ્સો વપરાઈ જાય છે, જે પોતે કાંઈ બચત અથવા નવું કંઈ કરી શકતો નથી. તેવી ખેતીને જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ, એટલે આત્મ એટલે પોતાના નિર્વાહ માટે, જો ભરણ પોષણ માટે જ વપરાઈ જાય છે, તેવી ખેતીને આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે. આથી ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે. મોટા ભાગનો વર્ગ એવો છે ભારતમાં આજે પણ ખેતી કરે છે. ખેતી ક્ષેત્રે ઘણા બધા લોકો સંકળાયેલા પણ છે, પરંતુ એ હતા ત્યાંને ત્યાં જ છે. કારણ કે ખેતરોમાંથી થતું ઉત્પાદન આત્મનિર્વાહ કે જીવન નિર્વાહમાં જ વપરાઈ જાય છે. આ કૃષિનો પ્રથમ પ્રકાર આત્મનિર્વાહ કે જીવન નિર્વાહ ખેતી. હવે પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજા પ્રકારની ચર્ચા કરીએ તો સૂકી ખેતી. સૂકી ખેતી એટલે શું? તો વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર જ આધારિત ખેતી હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે, તેને સૂકી ખેતી કહે છે. તમે બધા જ શબ્દ સૂકી એટલે જ્યાં વરસાદ ઓછો પડે છે, ખેડૂતો પાસે કોઈ સિંચાઈની સગવડ નથી, ઉપરવાળા ભગવાન ઉપર ભરોસો રાખીને ઉપર હાથ જોડીને બેઠો હોય છે કે હમણાં ઉપરવાળો વરસાદ પડે અને ખેડૂત હાલો મારા કાળિયાને હાલો મારા ધોળિયા કરતો એક વાવવા જાય, ખેતરમાં પાક વાવવા જાય, પણ વરસાદ ન પડે ત્યાં સુધી એ ઠનઠન ગોપાલ એ નમણે હાથ દઈને બેઠો હોય છે. કારણ કે એની પાસે સિંચાઈ માટેના કોઈ સ્ત્રોત હોતા નથી અને એ સ્ત્રોત ઊભા કરી શકે એવી એની આર્થિક પરિસ્થિતિ પણ નથી હોતી. તેથી વરસાદના આધારિત ખેતી, જેને સૂકી ખેતી કહેવામાં આવે છે, વર્ષમાં એક જ પાક અહીં લેવામાં આવે છે. અહીં ઓછા પાણીએ થતા પાક એટલે કે જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકો લેવામાં આવે છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક પણ લેવામાં આવે છે. ખાસ કરીને અમદાવાદથી આગળ ભાલ પ્રદેશ, જેને ભાલિયા ઘઉં કહેવામાં આવે છે, તો ઘઉં અને ચણાનો પાક એ ભેજવાળા વાતાવરણને કારણે હવામાં અને ખાસ કરીને જમીનમાં ભેજ હોય છે તેમાં વાવી દઈએ અને એ પાક થાય છે, બીજા વિસ્તારોમાં થતો નથી. તો આ સૂકી ખેતી છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર એટલે આર્દ્ર ખેતી. આર્દ્ર ખેતી એટલે શું? આર્દ્રનો અર્થ થાય છે ભીનું. આર્દ્ર ખેતી એટલે ભીની ખેતી. ભીની ખેતી એટલે સૂકી ખેતીની વિરોધી ભીની ખેતી. સૂકી ખેતીમાં પાણીની સગવડ નથી હોતી, વરસાદ ઉપર જ આધાર હોય છે, સિંચાઈનો કોઈ સ્ત્રોત હોતો નથી, વર્ષમાં એક જ પાક લઈ શકાય છે. ઓછા પાણીવાળા જે પાકને ઓછું પાણીની જરૂર પડે એવા પાક જુવાર, બાજરી, મકાઈ જેવા પાક જ લઈ શકાય છે.
જ્યારે આર્દ્ર ખેતી એટલે ભીની ખેતી, જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે, સિંચાઈની પૂરતી સગવડ છે, તેવા વિસ્તારોમાં આર્દ્ર એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક પણ લઈ શકાય છે, જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજી જેવા વધુ પાણીની જે જરૂર છે એવા પાકો અહીં લઈ શકાય છે. ચોથો પ્રકાર વિદ્યાર્થી મિત્રો, સ્થળાંતરિત કે ઝૂમ ખેતી. તો સ્થળાંતરિત એટલે તમને શબ્દમાં જ અર્થ સમજાઈ જાય છે કે જ્યાં ખેતરોનું કદ, ખેતરો જ્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલાતા હોય છે. આમ જુઓ તો ખેતરને ક્યાંય એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતું નથી, પરંતુ આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને, નાના નાના એ વૃક્ષોને સળગાવીને, જમીન સાફ કરીને ત્યાં નાના નાના ખેતરો કરાય છે. અહીં 2-3 વર્ષ સુધી ખેતી થાય છે. ત્યાંના પોષક તત્વો જમીનમાંથી ઓછા થઈ જાય પછી ત્યાં ઉત્પાદન થતું નથી. પરિણામે એ ખેતરને ત્યાં પડતું મૂકીને જંગલમાં રહેતા આદિવાસી લોકો એ બીજી જગ્યાએ પોતાનું ખેતર બનાવે છે. તેથી તેને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે. વિદ્યાર્થી મિત્રો, સ્થળાંતરિત ખેતી એટલે કે એક જગ્યાએથી ખેતરોનું કદ બદલાય છે. સામાન્ય રીતે જંગલમાં આ ખેતી કરવામાં આવે છે. ત્યાર પછી બાગાયતી ખેતી, 5મો પ્રકાર છે બાગાયતી ખેતી. તો બાગાયતી ખેતી એટલે શું? તો બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. એમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક વગેરે વિવિધ પ્રકારના ફળ અને ફૂલોની ખેતી કરવામાં આવે છે. ખાસ કરીને બાગાયતી એટલે કે બગીચાઓમાં થતી ખેતી, બગીચાઓ બનાવવામાં આવે છે. આ ખેતી ખૂબ ખર્ચાળ છે. આધુનિક યંત્રો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને મોંઘા બિયારણો, રોપા, કલમો એ ખૂબ મોંઘા હોય છે. સાથે સાથે તેની માવજત પણ ખૂબ મોંઘી હોય છે. આ પ્રકારની ખેતીમાં વધુ મૂડીરોકાણની જરૂર પડે છે. કુશળતા, તકનીકી જ્ઞાન એટલે કે ટેકનોલોજીનું જ્ઞાન, યંત્રો, આધુનિક યંત્રો હોવા જોઈએ, ખાતર, સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જરૂરી છે. સાથે સાથે ખેડૂત પણ શિક્ષિત હોવો ખૂબ જ જરૂરી છે. આવી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. ત્યાર પછી છેલ્લો પ્રકાર વિદ્યાર્થી મિત્રો, સઘન ખેતી. જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટકનાશકો અને વિવિધ પ્રકારના યંત્રોનો વ્યાપક ઉપયોગ થવાથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. ટૂંકમાં સઘન ખેતી એટલે એવી ખેતી કે ખેતીની અંદર જે જરૂર પડે એ બધી જ બાબતોની ત્યાં ફેસિલિટી હોય. ખાસ કરીને સિંચાઈના પૂરતા સાધનો હોય, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, જુદા જુદા યંત્રો, આધુનિક યંત્રો, આ બધું જ પુષ્કળ પ્રમાણમાં એટલે કે પૂરતા પ્રમાણમાં મળી રહેતું હોય. ખેડૂત સમૃદ્ધ હોય, શિક્ષિત હોય અને પરિણામે ખેડૂત વર્ષમાં એક કરતાં વધારે પાક પણ ત્યાં લઈ શકે છે અને વધુ ઉત્પાદન પણ લઈ શકે છે. આવી ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. આ ખેતીમાં મોટે ભાગે રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવે છે. ઉત્પાદન પુષ્કળ થાય છે. પરિણામે આ ખેતીને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આજે વ્યાપારી ખેતીનું ખૂબ જ મહત્ત્વ વધતું જાય છે, જેથી ઉત્પાદનમાં પણ અનેક ગણો વધારો થયો છે. તો આ રીતે
ભારતની કૃષિના મુખ્ય 6 પ્રકારોની વાત આપણે કરી. એમાં સૌ પ્રથમ આત્મનિર્વાહ ખેતી, બીજું સૂકી ખેતી, ત્રીજું આર્દ્ર કે ભીની ખેતી, ચોથું સ્થળાંતરિત ખેતી, પાંચમું બાગાયતી ખેતી અને છઠ્ઠું સઘન ખેતી. તો વિદ્યાર્થી મિત્રો, સાવ સહેલું છે, કંઈ અઘરું નથી. ખેતીના 6 પ્રકારો આપણે બરાબર સમજ્યા. હું તમને એના મુદ્દા પણ આપું છું, સાથે સાથે લેક્ચરની અંદર જે મુખ્ય મુદ્દાઓ પણ આવે છે તમે સરખું વ્યવસ્થિત જોઈ શકશો. અને હોમવર્ક પણ અહીંથી તમને આપું છું, જે વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેજો. આવતા તાસથી આપણે કૃષિ પદ્ધતિઓની ચર્ચા કરવાના છીએ. તો આખો પાઠ 1-2 વખત વ્યવસ્થિત ધ્યાન દઈને વાંચી લેજો વિદ્યાર્થી મિત્રો, જેથી તમને સમજવામાં પ્રોબ્લેમ ન થાય. અસ્તુ, જય હિન્દ.